આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અને આરટીઓ સાહેબની વિનંતી અનુસાર કલેક્ટર કચેરીની બહાર એક સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત ટુ વ્હીલર ચાલકો જે લોકો હેલ્મેટ પહેરતા નથી તથા અત્યારે જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તેમાં લોકોના પતંગની દોરીથી ગળું કપાઈ જવાની શક્યતા રહેલી છે। તે માટે રોડ એમના સેફ્ટી ગાર્ડ લગાવીને તેમને માહિતગાર કરવામાં આવે તથા રોડ સેફ્ટી માર્ગદર્શિકાની પુસ્તિકા અપાવીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેમ જરૂરી છે તથા અકસ્માતથી ઘટનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવી છે। તથા ભાવનગરી જનતાને જણાવવાનું કે ટ્રાફિક અંગેના નિયમો જેમ કે હેલ્મેટ અવશ્ય પહેરવું, સીટ બેલ્ટ અવશ્ય બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં, નશીલા પદાર્થોનું સેવન કરીને વાહન ચલાવવું નહીં, તે બાબતે એ લોકોને સજાગ રહી એમને માહિતી આજરોજ આપવામાં આવી। મારું નામ NS કડિયા, આરટીઓ ભાવનગરમાં મોટર વાહન નિરીક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। આજ રોજ રોડ સેફ્ટી મંથ 2025 અનુસંધાને કલેક્ટર કચેરી સામે, ભાવનગર કલેક્ટર કચેરી સામે આજે સોફ્ટ એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે, જેની અંદર જે ઉત્તરાયણ નિમિત્તે આજે લોકોના બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે। સાથોસાથ જે લોકો હેલ્મેટ વગર પોતાનું વાહન ચલાવી રહ્યા છે એ લોકોને ગુલાબના ફૂલ આપી એમને રોડ સેફ્ટી અંતર્ગતની માહિતી અથવા એને અવેર કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવું એ તમારા જીવન માટે સુખમય છે। સાહેબ, આપણે નવો જે બ્રિજ બન્યો છે ત્યાં બી અત્યારે ઉત્તરાયણનો ટાઈમ છે, અત્યારે ઉત્તરાયણ આવી રહી છે, તેના માટે અકસ્માતના બનાવ બની શકે છે, તેના માટે કઈ નવા બ્રિજ ઉપર કાલે અમારી ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની મિટિંગ અરેન્જ થઈ હતી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને, જેમાં સરે સૂચના આપેલ છે કે ત્યાં પણ ત્યાર લગાવવામાં આવે જેથી ઉત્તરાયણ નિમિત્તે જે દોરી પસાર થાય અને જેને ગળા કપાવવાના પ્રસંગો બની રહ્યા છે એ આપણે અટકાવી શકીએ।